मिथुन कर्क सिंह राशि वाला कौन कौन छे मयूर भाई राशि अलग छे जो आ पण एक जे मिसिंग वस्तु छे बधाए ध्यान राखવાનું કે જે આપણી રાશિ હોય ઈ ઉપરનું નામ રાખવાનું નહીતર બે જે બોલતું નામ હોય જે શબ્દ બોલાય છે વારંવાર 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 બોલાય છે ઈ એનર્જી પણ તમારે અનુભવ કરવી પડે અને તમારી જન્મ રાશિ છે એની પણ ફ્રીક્વન્સી તમારે અનુભવ કરવી પડે સિંહ રાશિ વાળા કોણ કોણ છે સિંહ રાશિ વાળા શું નામ છે मैत्री सुपर कर्क सिंह कन्या राशि कोनी कोनी छे कन्या राशि सुपर कन्या राशि कर्क सिंह कन्या तुला वृश्चिक तुला से तमारे जे શું નામ છે राहुल भाई आर ऊपर जेનું પણ નામ છે तुला પછી वृश्चिक राशि वाला सुपर जो वृश्चिक राशि वाला एक ज कहे એટલે હાથ ઉપર કેવો કર્યો આમ નો કર્યો સીધો કેમ કર્યો यस ભગવાનના દરબારમાં 100% એનર્જી જે વ્યક્તિ ઉપયોગ કરે છે એને રિટર્નમાં પણ નાસ્તિક લોકો પણ બધા લોકો માન લો ભાઈ શું યાર રિયલમાં બધું કામ કરતું હશે નહીં કરતું હોય કોણે જોયું હશે તો કે વર્લ્ડના નાસ્તિક લોકોના યુનિયને પણ એક સાયન્ટિસ્ટે પોતાનો એક જબરદસ્ત મોટું રિસર્ચ પેપર બહાર કાઢ્યો અને રિસર્ચ પેપર તમને એક જ લાઈનમાં સારાંશ કહું છું ફળનું હંમેશા પ્રતિફળ મળે છે ફરીથી બધા બોલો ફળનું તમે જે પણ કરો છો એની રિવર્સ એનર્જી તમને મળે છે ગવર્નમેન્ટ પણ આજે તમને બધાને શું શીખવાડે છે ઘરે ઘરે વૃક્ષ ઉગાડો આપણે વૃક્ષ ઉગાડશું તો રોજ શું કરશું એક લોટો પાણી નાખશું અડધો ગ્લાસ નાખશું એક લોટો નાખશું તો કે આખા વર્ષમાં તમે કેટલું પાણી નાખશો એક ડોલ બે ડોલ એક ટાંકી જેટલું પણ તમે એક વૃક્ષને અડધો ગ્લાસ પણ પાણી આપ્યું છે જેવી ચાતુર્માસની સીઝન આવશે ત્યારે બારે ખાંગે બની અને મેઘ આપણને બધાને મળે છે કે નથી મળતો હા યા ના તો ફળનું હંમેશા પ્રતિફળ મળે છે કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર રાશિ કોની છે તમારી ધન રાશિ છે યસ ધન રાશિ છે પછી મકર રાશિ વાળા કુંભ રાશિ વાળા મકર કુંભ અને મીન जो मकर कुंभ અને મીન વાળાએ હંમેશા અત્યારે વિશેષ રૂપે શનિદેવની સાધના કરવાની છે મુનીશ્વરો સામે ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરો શનિવારે એકાદશા કરો દાન કરો મંત્રનો જાપ કરો આ બધી જ વસ્તુ તમારા જીવનને એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જાય છે મેં પહેલા પણ તમને કીધું હતું કે મહેનત કરનારો એક પણ વ્યક્તિ અમીર બનતો નથી જો મહેનત કરવાથી પૈસા આવતા હોય તો તમે જો જેટલી પણ આ બધી બિલ્ડિંગ ને સાઈડ અત્યારે જોશો તો સૌથી વધારે મહેનત કોણ બિલ્ડર કરે છે કે કોણ કરે છે તમે ટ્રાવેલિંગ કરવા માટે જાઓ છો સામાન વધારે કોણ ઉપાડે છે કુલી ઉપાડે છે કે શેર ઉપાડે છે પૈસા કોની પાસે વધારે હોય છે તમે ઈચ્છો છો કે તમારું લક તમને સાથ આપે અને લક સાથ આપે એકદમ બમ્પર 100 કરોડ 1000 કરોડ 10,000 કરોડના માલિક બનો હમણાં જામનગરમાં એક સગાઈ દીધી ખબર છે તમને બધાને તમને ખબર છે જામનગરમાં સગાઈ દીધી કોને કેટલો ખર્ચો કર્યો હતો યસ આ બેન સાચું બોલ્યા તો આ બધા આંકડા બોલના આપણે એવા કામ કરવાના છે કચ્છનો ઇતિહાસ બધાએ સાંભળવાનો છે કેવા લોકો આપણા થઈ ગયા ભામાસા પેતળસા કચ્છની અંદર ભદ્રેશ્વરનું તમારું મંદિર જોશો કેવા ઉત્તમોત્તમ મંદિર દાનશાળા અને તમને બધાને ખબર હશે કે નહીં ખબર હોય મુંબઈની અંદર સૌથી વધારે પૈસો કોની પાસે છે અંબાણી છોડી દો મેક્સિમમ પીપલ ની વાત કરી રહ્યો છું સૌથી વધારે કચ્છી લોકો પાસે પૈસા છે યસ ઓર યસ કલાપુરુષોની મારા સાહેબને જોયા છે તમે લોકોએ કચ્છની અંદર જ્યારે 2000 ની સાલમાં ભૂકંપ આવેલો હતો મંત્ર શક્તિ કેવી રીતે કામ કરે છે મને નવકાર મંત્રની દીક્ષા આચાર્ય ભગવાન કલાપુરુષોની મહારાજે મેં ઉદ્ધાર એમની પાસે કરેલું હતું વાંકી કરીને ગામ છે કચ્છમાં ખબર છે બધા લોકોને વાંકી ગામની અંદર મારું ઉદ્ધાર થયું અને એ વખતે 2000 ની સાલની અંદર